હલો મિત્રો, જો કેવા સરસ ગુંદા આવ્યા છે. ગામડાની મોજ જ કાંઈક અલગ છે, પણ ગામડામાં કોઈને ગમતું નથી. કેટલા સરસ ગુંદા આવ્યા છે. લીમડે જુઓ તો નકરી લીંબોળી લટલુંમાં આવી છે. મિત્રો, અત્યારની પેઢીને આ ગુંદા નામનું ફળ કદાચ ચાખવું તો દૂર પણ જોવું પણ નસીબ નથી થતું, કારણ કે આ ફળ ગામડામાં પ્રચલિત છે. હવે તો ગામડાએ પણ શહેર બનવા તરફ હરણફાળ ભરી છે, ત્યારે આ ફળનું થોડુંક આયુર્વેદિક દ્રષ્ટિએ મહત્ત્વ આપણે જાણીએ. મિત્રો, આને ગુંદી અથવા કેસરી ગુંદા પણ કહેવામાં આવે છે. બે પ્રકારના ગુંદા હોય છે. એક મોટા, જેમાંથી આપણે અથાણું અને સબ્જી શાક બનાવતા હોઈએ છીએ, અને આ ગુંદા હંમેશા પાક્યા પછી જ ખાવામાં આવે છે, જેને નાની ગુંદી પણ કહેવામાં આવે છે. મિત્રો, આ એકદમ મધુર સ્વભાવના અને શીતવીર્યના હોય છે, એટલે કે ખાવામાં આનો ટેસ્ટ મધુર સ્વીટ હોય છે, અને આ ખાધા પછી આપણા પેટને, આપણા શરીરને ઠંડક પ્રદાન કરતા હોય છે. અને મિત્રો, આ ફળ ઉનાળામાં જ આવે છે, આથી ઉનાળામાં આ ફળનું આપણે સૌએ સેવન ચોક્કસથી કરવું જોઈએ, જેથી કરીને માણસને ઉનાળામાં થતા લૂ લાગી જવી, પેશાબમાં બળતરા થવી, ઊનવા થઈ જવો, એસિડિટી થવી વગેરે જેવા રોગોમાં રાહત આપશે, તેમજ સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યમાં વધારો કરશે. તો મિત્રો, તમારા ગામમાં ગુંદા થાય છે કે કેમ તે ચોક્કસથી જણાવજો. મિત્રો, આ ગુંદાનો ઠળિયો પણ જો ક્યાંય નાખી દેવામાં આવે તો ઓટોમેટિક ગુંદાનું સરસ મજાનું ઝાડ થઈ જતું હોય છે. તો તમારે જો વાડીનો શેઢો હોય કે ઘરમાં ફળ્યું હોય, ત્યાં આ ગુંદા રોપવા જોઈએ. આનો છાંયડો પણ ખૂબ શીતળ હોય છે, અને ગુંદાનો ટેસ્ટ આહાહાહા, એ તો જેણે ચાખ્યો હોય ને એને જ ખબર હોય. એમાં પણ મિત્રો, વહેલી સવારે ઠંડા ઠંડા ખૂબ સુંદર જ્યારે ગુંદા ઉતારીને ખાવામાં આવે ને, ત્યારે એનો ઠંડક અને ટેસ્ટ લાજવાબ હોય છે. મિત્રો, જે લોકો ગામડામાં રહે છે તે લોકો તો આ ગુંદાની સૂકવણી પણ કરતા હોય છે, અને 12 માસ ગુંદાના સુંદર ટેસ્ટનો સ્વાદ માણતા હોય છે. તો તમે લોકો પણ જો હવે આવી રીતે ક્યાંક ગુંદા જોઈ જાઓ ને, તો ચોક્કસથી તોડી લેજો, અને હા, સૂકવણી પણ કરી લેજો, જેથી કરીને 12 માસ તમે આ નીચે જુઓ, તમને સૂકવણીના ગુંદા કેવા દેખાય છે એ થોડા અંશે ખબર પડશે, કારણ કે વધારે પાકી ગયેલા ગુંદા ઓટોમેટિક નીચે પડે અને સુકાઈ જાય છે, પરંતુ એનો ટેસ્ટ તો લાજવાબ હોય છે. તો મિત્રો, જ્યોત્સનાબેનનો આ ગુંદા તોડવાનો વિડીયો તમને કેવો લાગ્યો, અને તમારા ગામમાં બધા લોકો ગુંદા ખાય છે કે કેમ તે ચોક્કસથી જણાવજો. અને અમારે કાઠિયાવાડમાં તો આને ગુંદા કે કેસરી ગુંદી કહેવામાં આવે છે. તમારે ત્યાં આને શું કહે છે તે પણ જણાવજો. અને આપણે યુટ્યુબમાં 1000ની ફેમિલી વહેલામાં વહેલી તકે પૂરી કરવાની છે. આપણે 840 સભ્યો થયા છીએ. તો મિત્રો, જ્યોત્સનાબેનની મહાદેવની કૃપા ચેનલને સપોર્ટ કરો, અને 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવામાં પણ સપોર્ટ કરો. મિત્રો, જ્યોત્સનાબેનની ઉંમર 55+ વર્ષ થઈ ગઈ છે. આ ઉંમરે લોકો કામ છોડી દે છે, ત્યારે તેમણે કામ કરવાનું ચાલુ કર્યું છે, અને પોતાની અંદર જે ભગવાને સ્કિલ આપ્યું છે તે સ્કિલને તમારી સુધી પહોંચાડવા ધૂન, ભજન, કીર્તન પોતાના સ્વમુખેથી ગાય છે. તો આપણે એને આટલી ઉંમરે એના ઉત્સાહને વધારો કરવો જ જોઈએ, અને એમનો ઉત્સાહ વધારવા માટે આપણે એમની ચેનલને શેર કરીએ, સ્ટેટસમાં શેર કરીએ, અને આપણા સગા વહાલાને સબસ્ક્રાઈબ કરાવી તેમની આ હિંમતને વધારે સપોર્ટ કરીએ, તો ખરેખર મહાદેવજી પણ રાજી થવાના છે, કારણ કે અંતે તો એ ભગવાનની ભક્તિ જ કરે છે ને. તો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અમે આ ગુંદાનો સ્વાદ માણી લઈએ,
અને તમે પણ ગુંદા જડે તો ચોક્કસથી ખાજો હો. આવજો.